હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવતીકાલથી રાજ્યમાં ગરમી વધશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કેટલાક ભાગોમાં 45 ડિગ્રી સુધી ગરમી પડશે। અમદાવાદમાં કાળઝાળ ગરમી પડશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહી શકે છે। 14 અને 15 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે। 17 થી 23 મે દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે। 19 થી 23 જૂન વચ્ચે વિધિવત ચોમાસાનું આગમન થઈ શકે છે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે અમદાવાદમાં કાળઝાળ ગરમી પડશે। હજુ ખતરનાક ગરમી વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે। કચ્છના ભાગમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ સુધી હજુ પણ જઈ શકે છે। અમદાવાદના ભાગોમાં પણ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, સમી, હારીજ, દસાડાના ભાગોમાં પણ ભારે ગરમી રહેશે। અને તદ ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા રહે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, હિંમતનગરના ભાગોમાં, કર્કવૃત ઉપરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહી। સુરતમાં આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ જાગ્યું છે સિવિલ તંત્ર। ગઈકાલે પ્રફુલ્લ પાનસેરિયાની મુલાકાત બાદ હવે હોસ્પિટલ સફાળું જાગ્યું છે। રજાના દિવસ રવિવારે પણ હોસ્પિટલ સ્ટાફ કામગીરીએ બળગ્યો। સફાઈ, રિપેરિંગ સહિતનું કામ હાથ ધરાયું। આરોગ્ય મંત્રીએ સૂચના આપ્યા બાદ હવે તાબડતોબ કામગીરી થઈ રહી છે। ગઈકાલે આરોગ્ય મંત્રીના ધ્યાને આવી હતી તમામ બાબત। ગંદકી, તૂટેલી ટાઇલ્સ, બંધ એસી સહિતની બાબતો ધ્યાને આવી હતી। પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી સૂચના આપી હતી। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની મુલાકાત બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ કામે લાગ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે, નવી સિવિલ હોસ્પિટલના છે અલગ અલગ વિભાગમાં જે છે સફાઈ કરવામાં આવી રહી છે। કારણ ગત રોજ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા। અલગ અલગ વોર્ડ અને તમામ વિભાગોની જે છે તેમને મુલાકાત કરી હતી। જે કંઈ ખામીઓ જણાઈ આવી હતી તેમને તાત્કાલિક ધોરણે જે છે સિવિલ જે તંત્ર સાથે જે છે એક બેઠક યોજી હતી। અને રવિવાર છે, રજાનો દિવસ છે, તેમ છતાં કામ કરવું પડશે આ રીતના સૂચના પણ આપવામાં આવી હતી। આજે રવિવાર છે અને અલગ અલગ વોર્ડમાં કામગીરી ચાલુ છે। જે કંઈ ટાઇલ્સ તૂટેલી હાલતમાં જોવા મળી હતી એ તમામને જે છે હાલ બદલવામાં આવી રહી છે, નવી લગાવવામાં આવી રહી છે। આ બાજુ દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ વોર્ડની અંદર સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આરએમઓ છે આપણી સાથે, વાત કરીશું। સર, આરોગ્ય મંત્રી આવ્યા અને આજે સફાઈ થઈ રહી છે, શું કહેશો? ગઈકાલે આપ સૌ જાણો છો તેમ ગઈકાલે આરોગ્ય મંત્રીશ્રીની સરપ્રાઇઝ વિઝિટ થઈ હતી અને એમણે જે એમની વિઝિટ દરમિયાન જે કંઈ એમણે અવલોકનો કર્યા અને જે કંઈ કરેક્ટિવ મેઝર્સની અમને સલાહ સૂચના આપવામાં આવી એ મુજબ અમે તાત્કાલિક જ કામગીરી ચાલુ કરી દીધી છે। અને આજે રવિવાર હોય, દર્દીઓની ભીડ પણ ઓછી હોય, એનો લાભ લઈને પીઆઈ વિભાગ તરફથી બી આ ટાઇલ્સ બદલવાની જે કંઈ તૂટેલી હતી એ તમામ ટાઇલ્સો બદલવાથી લઈને અમારું સફાઈ અભિયાન, બાવાજાળા કાઢવાથી માંડીને તમામ પ્રકારની કામગીરીઓ એમની સૂચના અન્વયે તાત્કાલિક એનો અમલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પીએમ રૂમમાં જે કેબિનેટના એસીની બાબત હતી એ પણ પેન્ડિંગ હતી। ઇલેક્ટ્રિક વિભાગને અમે જાણ પણ કરેલી હતી। કાલે માનનીય આરોગ્ય મંત્રીશ્રી દ્વારા એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સીધો ફોન કરવામાં આવ્યો। કામગીરી ચાલુ થઈ ગઈ છે અને મને એમણે અત્યારે ટેલિફોનિક હયાત આપી છે કે આજ સાંજ સુધીમાં એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, જેથી એ પણ કાર્યરત થઈ જશે। બાકી બીજી નાની મોટી તમામ સમસ્યાઓનું પોઝિટિવ નિરાકરણ આવે એ મુજબની કામગીરી હોસ્પિટલ પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે। અને અમે આરોગ્ય મંત્રીશ્રીએ જે કંઈ સલાહ સૂચન જે કંઈ આપી છે, અમારી પાસે જે અપેક્ષાઓ રાખી છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ થવા માટેની અમારી કોશિશ છે। સર, વ્હીલચેરના બી કઈ પ્રશ્ન હતા? વ્હીલચેર, દરેક ગેટ પર વ્હીલચેર અને માણસ મૂકી દેવામાં આવ્યા છે। ગઈકાલે પણ એ રીતની વ્યવસ્થા છે જ, પરંતુ ગઈકાલે માણસો ઓછા હતા મેરેજને એના કારણે। અને ગઈકાલે જે માનનીય મંત્રીશ્રીની વિઝિટ દરમિયાન જે એક વ્યક્તિ જોવામાં આવ્યો છે એ વ્યક્તિએ પોતે આરોગ્ય મંત્રીશ્રીની હાજરીમાં એમણે કબૂલ્યું હતું કે મેં કંઈ માગ્યું નથી ને મારી ગાડી અહીંયા આવી જ રહી હતી, એટલે અમે સીધા નીકળી આવ્યા હતા। એટલે કોઈને માગ્યું હોય, ન મળ્યું હોય એવું નથી, પણ તેમ છતાં અમારા તરફથી, હોસ્પિટલ પ્રશાસન તરફથી એક ઓર્થોપેડિકની ગેટ પર બી એક વ્હીલચેર અને માણસ રાખવાનું કહી દેવામાં આવ્યું છે। બાકી ટ્રોમા સેન્ટરના બધા ગેટ પર અને રેડિયોલોજીના ગેટ પર અમે માણસ અને વ્હીલચેર રાખેલી
રાખેલી જ છે. ઓર્થોપેડિક ઓપીડીમાં પણ એ રીતની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કોઈ પણ દર્દીને એ ભલે માગે કે ના માગે પણ હોસ્પિટલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બિલકુલથી આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ નવી સિવિલ હોસ્પિટલને ચકાચક કરી દેવામાં આવી રહ્યું છે અને સાથોસાથ જે કંઈ સુવિધાઓ જે છે તે પૂરતી જે છે દર્દીઓને મળી રહે તે રીતના વ્યવસ્થા જે છે હાલ સિવિલ પ્રશાસન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. કારણ જે રીતના હાલાકી જે છે દર્દીઓને પડતી હોય ને ક્યાંક ને ક્યાંક જે રીતના આરોગ્ય મંત્રી અચાનક આવી પહોંચે છે અને જે આખું નિરીક્ષણ કર્યું ને નિરીક્ષણ કર્યા બાદ તમામ જે તંત્ર જે છે કામે લાગી ગયું છે અને દર્દીને કોઈ પણ રીતના હાલાકી ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. કેમેરામેન વિજય બિસાની સાથે પ્રશાંત ડ્યુરે, જી મીડિયા, સુરત.